નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો નસવાડી તાલુકાના લીંડા ગામે અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની મુલાકાત જિલ્લા કલેક્ટર લેતા સરપંચ અને તલાટીએ શાળાના કેમ્પસમાં ગટરો ઉભરાય છે અને કચરો કેમ્પસમાં ઠલવાય છે, જેની જાત તપાસ માટે જિલ્લા કલેક્ટર જતા શાળાના કેમ્પસના પાછળના ભાગમાં સડેલા ફ્રૂટ અને કચરાના ઢગલા જોઈને ચોંકી ઉઠ્યા હતા। નસવાડી તાલુકાના લીંડા ગામે જિલ્લા કલેક્ટર જનસંવાદની જન વિકાસના અભિગમ હેઠળ મુલાકાત લીધી હતી, જેમાં જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ રસ્તા તેમજ સિંચાઈના પાણી માટે તેમજ વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જવાની રજૂઆત કરી હતી, જેને લઈને કલેક્ટરે લીંડા ગામમાં પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ખેડૂતોએ પશુઓને ચરવા માટે ગૌચર જમીન ના હોવાથી તેની રજૂઆત કરી હતી। ત્યારબાદ લીંડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને લીંડા ખાતે આવેલી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બનાવેલ શૌચાલય તેમજ બાથરૂમ સહિતનું ગટરનું પાણી ઉભરાઈ મેઇન રોડ પર આવે છે તેની રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર જાત નિરીક્ષણ માટે શાળાના કેમ્પસમાં પહોંચતા શાળાના કેમ્પસના પાછળના ભાગમાં જતા કચરાના ઢગલા હતા તેમજ સડેલા ફ્રૂટનો કચરો જિલ્લા કલેક્ટર જોતા કલેક્ટરે તાલુકા વિકાસ અધિકારીને કચરા ઉઠાવવા માટેની ગાડી અઠવાડિયામાં 2 વાર મોકલવાની અને તમામ કચરાનો નિકાલ કરવાની સૂચના આપી હતી, જ્યારે આટલો બધો કચરો તેમજ ફેંકવામાં આવેલ સડેલા ફ્રૂટથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમ હતું, જે જોઈ કલેક્ટર તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। 354 ગ્રામ પંચાયતો છે। જુદા જુદા અધિકારીઓને 3 થી 4 ગ્રામ પંચાયતો આપવામાં આવી છે। બધા અધિકારીઓને 7 થી 11 જુલાઈમાં પોતાની ગ્રામ પંચાયતની વિઝિટ કરવાની છે અને ત્યાં જઈને જેટલા ફળિયાઓ છે ત્યાંના લોકો સાથે વાત કરીને એમની ખરેખર શું રજૂઆતો છે, કદાચ પીવાના પાણીની રજૂઆત હોય, શિક્ષણના લીધે કઈ રજૂઆત હોય, કક્ષામાં ઓરડાઓ નથી, આંગણવાડીના પ્રશ્નો હોય, ઈંધણના પ્રશ્નો હોય, બહેનોના કઈ પ્રશ્નો હશે, રોજગારીના પ્રશ્નો, રમત ગમતના લીધે કઈ પ્રશ્નો હશે, તો આ બધા જેટલા પ્રશ્નો છે એની નોંધણી કરવામાં આવશે અને સરકારમાંથી જે જિલ્લાને જુદા જુદા ગ્રાન્ટ આપવામાં આવી છે એના આયોજન હવે જે સૂચનો જુદા જુદા ગ્રામ પંચાયતો મારફતે આપણા પાસે આવે એમાંથી જ કરવામાં આવશે। જે લોકોની ખરેખર જરૂરિયાત છે એના મુજબ જ આપણે ગ્રાન્ટના આયોજન કરીએ તો એમના જે પ્રશ્નો છે અને અગત્યની સૂચના કરી છે કે જેટલી જલ્દી થાય એટલી જલ્દી ગંદકીનો મુદ્દો દૂર થાય તે બાબતે કલેક્ટર મેડમ શ્રીએ કડક સૂચના આપી છે। એવી છે કે વધારાનું જે પાણી આવે છે સેપ્ટિક ટેન્કનું, હાથ ધોવાનું વગેરે પ્રકારનું જે ગંદુ પાણી આવે છે એ બાબતેની રજૂઆત હતી। અંદર બાળકોને અસર થોડુંક સર્જાઈ શકે છે, એમ તો મોસ્ટ ઓફ પાણી બધું બહાર નીકળી જાય છે, દિવાલથી બહાર ઘાસ જે મૂકેલી છે ત્યાં વધારે પાણી ભરાવાની સમસ્યા થાય છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।